તો રાજકોટમાં પનીરની ફેક્ટરીમાં એસઓજીએ દરોડા પાડ્યા હતા। 800 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો। પનીરના સેમ્પલ લઈ તપાસ માટે મોકલાયા છે। શીતલ પાર્કમાં આ પનીરની ફેક્ટરી ધમધમતી હતી અને તેમાં જ રાજકોટ એસઓજીએ દરોડા પાડ્યા। ફર્નિચરની દુકાનનું બોર્ડ લગાવી અને પનીરનું ઉત્પાદન કરવામાં આવતું હતું। પનીરમાં પામ તેલનો ઉપયોગ કરાતો હોવાનો ખુલાસો થયો છે। ત્યારે હવે પનીરના સેમ્પલ લઈ તપાસ અર્થે પણ મોકલવામાં આવ્યા છે કે જે આ પનીર છે તે અસલી છે કે નકલી। જે ગોડાઉન ચાલી રહ્યું હતું શીતલ પાર્કમાં, ત્યાં આગળ ફર્નિચરની દુકાનનું બોર્ડ લાગ્યું હતું અને અંદર આ પ્રકારે પનીર બનાવવાની જે ફેક્ટરી હતી તે ધમધમી રહી હતી। બાતમીના આધારે જ એસઓજીએ ત્યાં દરોડા પાડ્યા અને 800 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી પાડ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમસિંહ પણ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। પરાક્રમસિંહ, ફર્નિચરની દુકાનનું બોર્ડ લગાવી આ પ્રકારે પનીરનું ઉત્પાદન થતું હતું, શું વધારે વિગત, કેટલો મુદ્દામાલ સીઝ? ચોક્કસ રાજકોટના શીતલ પાર્ક વિસ્તારની અંદર ડુપ્લિકેટ પનીરની મોટી ફેક્ટરી પકડાઈ છે। એસઓજીના અધિકારીઓ દ્વારા બાતમીના આધારે અત્યારે રેડ કરવામાં આવી છે। 800 કિલો કરતા વધારે આ પનીરનો શંકાસ્પદ જથ્થો અત્યારે પકડી પાડવામાં આવ્યો છે અને ફૂડ વિભાગને આ જે જથ્થો છે તેને ફૂડ વિભાગમાં નમૂના અર્થે મોકલવામાં આવ્યા છે। સમગ્ર મામલાને લઈને એસઓજીના જે અધિકારીઓ છે તેમના દ્વારા અત્યારે તપાસ કરવામાં આવી છે। ત્યાં ફર્નિચરનું બહારની જગ્યાએ બોર્ડ મારી અને આ પનીર બનાવતા હતા। અલગ અલગ માલ સામાન અને સાથે સાથે અમુક પ્રકારનું ઓઇલ અને અમુક પ્રકારનું જે કેમિકલ પણ મળી આવ્યું હોવાની હકીકત સામે આવી છે। સમગ્ર મામલે જે અધિકારીઓ દ્વારા તમામ જથ્થો સીઝ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નમૂના અર્થે ફૂડ વિભાગની જે કચેરી છે ત્યાં અત્યારે નમૂના મોકલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પરંતુ મોટા પ્રમાણમાં પનીરનો જથ્થો કઈ કઈ હોટલમાં મોકલવામાં આવતો હતો, કઈ ડેરીઓમાં મોકલવામાં આવતો હતો, તે બાબતે પણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ બાતમીના આધારે આ દરોડો અત્યારે થોડી વાર પહેલા જ દરોડો કરવામાં આવ્યો છે અને દરોડામાં જોઈ શકાય છે કે મોટા પ્રમાણમાં જથ્થો પણ જોઈ શકાય છે અને આગામી દિવસોની અંદર તેના માલિક વિરુદ્ધ ગુનો પણ દાખલ થાય તેવી શક્યતાઓ છે। જી પરાક્રમ, સમગ્ર માહિતી બદલ આભાર। તો 800 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। પનીર બનાવતી ફેક્ટરીમાં એસઓજીએ દરોડા પાડ્યા હતા। બાતમીને આધારે દરોડા પાડ્યા, જેમાં 800 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। જ્યાં ફેક્ટરી હતી ત્યાંથી જે કેમિકલ છે, શંકાસ્પદ કેમિકલ અને શંકાસ્પદ તેલના નમૂના પણ ત્યાંથી મળી આવ્યા છે। ફર્નિચરની દુકાનનું બોર્ડ લગાવી અને અંદર આ પ્રકારે પનીર બનાવવાનો જે ગોરખધંધો હતો તે ચાલી રહ્યો હતો। ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પાર્થરાજસિંહ, જે પ્રકારે આ પનીરનો જથ્થો મળ્યો છે, દરોડા દરમિયાન કઈ કઈ કાર્યવાહી કરવામાં આવી, શું વધારે વિગત? રાજકોટ શહેર એસઓજીને માહિતી મળી હતી કે આ પ્રમાણે કેમિકલ્સનો યુઝ કરીને ડુપ્લિકેટ પનીર બનાવવામાં આવી રહ્યું છે અને શંકાસ્પદ છે। તેના આધારે રાજકોટ શહેર એસઓજીએ રેડ કરી હતી અને ત્યાં ગુજરાત ફૂડ્સના નામે શાસ્ત્રીનગર 6 ની અંદર એક આખું યુનિટ હતું, જેનાથી આપણે અપ્રોક્સિમેટલી 800 કિલો જેટલું પનીર અને બીજા 21 ગેસના બાટલા જે કોઈ પણ પ્રકારના બિલ વગરના હતા તેવા કબજે કર્યા છે। અને પનીર બનાવવા માટે જે અલગ અલગ મટીરિયલ, જેમાં બેઝિકલી એસિટિક એસિડ અને એ સિવાય વિશ્વાસ ગોલ્ડ કુકિંગ ઓઇલ અને એ બધું જે હતું એ કેમિકલ્સ આપણે કબજે કર્યું છે હાલ, અને ફૂડ એન્ડ ડ્રગ્સ અને પુરવઠા વિભાગને સાથે રાખીને હાલ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જી ગોહિલ સાહેબ, એવી કોઈ માહિતી સામે આવી છે ખરી કે જે આ પનીર છે તે પનીર અસલી હતું કે નકલી? હાલ જે પ્રાથમિક માહિતી જે છે એની અંદર આખું કેમિકલ્સનો યુઝ કરીને પનીરને એવું બધું બનાવવામાં આવતું હતું તેવું આપણે ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીને સાથે રાખીને રેડમાં ધ્યાન પર આવ્યું છે। પરંતુ એકવાર એનું કેમિકલ એનાલિસિસ થઈ જાય અને આપણે લેબોરેટરી રિઝલ્ટ આવી જાય પછી આપણે 100% શ્યોરિટીથી આપણે જણાવી શકીએ। જી પાર્થરાજસિંહ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો બાતમીને આધારે એસઓજીએ ત્યાં દરોડા પાડ્યા હતા। શંકાસ્પદ કેમિકલ પણ ઝડપી પાડવામાં આવ્યું છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પણ ત્યાં સ્થળ પર હાજર હતું અને આ પનીરના નમૂના લઈ તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે।